નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ 6 થી 8નો બાળ મેળો યોજાયો। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ 6 થી 8નો બાળ મેળો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખીલી લગાવવી, ટાયરનું પંચર રિપેર કરવું, હાથ પર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી, ધ્વજવંદન બાંધવાની રીત, મેટ્રિક મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ, આનંદ મેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ, મેદાન દોરાવવાની પ્રવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી। જ્યારે ઇલાવગામ પ્રાથમિક શાળા કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર રૂમેશભાઈ પટેલે બાળકોને વ્યસનથી થતા નુકસાન વિશે સંપૂર્ણ વિગતવાર સમજ આપી હતી। કાજલબેન પટેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બાળકોને શરીરની સ્વચ્છતા વિશે માહિતીગાર કર્યા હતા। સાહોલ ગામના આશા વર્કર વીણાબેન પટેલે બાળકોના વજન ઊંચાઈમાં સહભાગી બન્યા હતા। આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસર ડૉક્ટર વિધિ અડાજણિયાના આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। માવામાં સોપાડી આવે, માવાની અંદર આપણે ચૂમો નાખીએ, એને મસળી પછી ખાય, બરાબર? તો એનાથી સૌથી પહેલા આપણા શરીરમાં જે જાય ને તો એમાં એવું જોશો おいね、オーナメントな、ここで、わしと、アブソの、これわしと。
આપણી વ્યક્તિગત સ્વચ્છતા કેવી રીતના બોલવાનું, માથામાં તેલ નાખવાનું, આ બધી આપણી નાની નાની ટેવ કહેવાય, બરાબર? રોજિંદી ટેવ કહેવાય, નાની નાની કહેવાય. એટલે એને આપણે વ્યક્તિગત રોજિંદા જીવનમાં અપનાવવાનું, બરાબર? તો પહેલું આપણે થોડું સ્વચ્છતા વિશે શીખી લઈએ, પછી તમે વારંવાર બીમાર પડો, બરાબર? એક કારણ થયું, તમે તમાકુ, ગુટકા એ બધું સેવન કર્યું, એને આધાર તમારા શરીરમાં ગયું. Right.